મિત્રો, આવનારું વીક જે છે એ આપણે એવું કહી શકાય કે પ્રાઇમરી માર્કેટ માટે જોરદાર સાબિત થશે. આવનારા વીકમાં 8 આઈપીઓના એનાઉન્સમેન્ટ આવી ગયા છે, ડેટ જાહેર થઈ ગઈ છે. ચાર મેઇન બોર્ડ આઈપીઓ ઉપરાંત 4 એસએમઈ આઈપીઓની ડેટ જાહેર થઈ ગઈ છે. લાસ્ટ વીક આપણે જોયું કે બેલરાઇઝમાં ને એમાં જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હવે ખાસ એ કહેવાનું છે રોકાણકારોને કે જે બેલરાઇઝમાં જે પૈસા રોક્યા છે એ આવતા વીકમાં આવનારા આઈપીઓમાં જે રિફંડ આવશે એ કામ લાગશે. બીજું, જે સોમવારે આઈપીઓ શરૂ થાય છે એનું રિફંડ આવશે એ પણ ગુરુવાર પછીના આઈપીઓમાં આપણને કામ આવશે. એટલે એવું કહી શકાય કે આવનારું વીક પ્રાઇમરી માર્કેટ માટે સેલિબ્રેશન જેવું સાબિત થશે. 7 દિવસમાં 8 આઈપીઓ છે. હજુ પણ કદાચ આવનારા વીકમાં 1-2 આઈપીઓની ડેટ આવી શકે છે. એટલે એવું કહી શકાય કે ફંડ પૂરેપૂરું હાથ ઉપર રાખજો. પ્રાઇમરી માર્કેટ માટે આવનારું વીક ખાસ મહત્ત્વનું સાબિત થશે. આશરે 7,000 કરોડના આઈપીઓનું એનાઉન્સમેન્ટ થઈ ચૂક્યું છે. એટલે ફંડ રેડી રાખજો. આઈપીઓ ઘણા બધા આવી રહ્યા છે. આવનારા વીકમાં આપણે આઈપીઓ બધા ભરવાના છે અને એના પણ વિડીયો એક આઈપીઓને આપણે મૂકશું અને ખાસ કહેશું કે આઈપીઓ ભરવા જેવો છે કે નહીં. જે 4 મેઇન બોર્ડ આઈપીઓ આવી રહ્યા છે ને એની જો વાત કરીએ તો અનુક્રમે 3500 કરોડનો જે આઈપીઓ છે એ હોટલ લીલા છે. ત્યાર પછી એજીસ વોપેકની વાત કરીએ તો એ 28 કરોડનો આઈપીઓ છે એજીસ વોપેકનો. સ્કોડા ટ્યુબ છે એ 220 કરોડનો આઈપીઓ છે અને પ્રોસ્ટ્રામ ઇન્ફોસિસ્ટમ 168 કરોડનો આઈપીઓ. જે 4 એસએમઈ આઈપીઓ છે એમાં જોવા જઈએ તો નેપચ્યુન પેટ્રોકેમિકલનો આઈપીઓ છે એ 73 કરોડનો છે. એસ્ટોનિયા લેબ કરીને એક આઈપીઓ છે એની સાઇઝ 37 કરોડની છે. બ્લુ વોટર લોજિસ્ટિક કરીને આઈપીઓ છે એ 40 કરોડનો છે અને એક નિકિતા પેપર્સ લિમિટેડનો આઈપીઓ છે એ 67 કરોડનો છે. એટલે કે ટોટલ 8 આઈપીઓમાં 4 મેઇન બોર્ડ અને 4 એસએમઈ આઈપીઓ છે.